જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયડ મોશનની જરૂરત પડશે। અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો મિત્રો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો। તો આપણે સૌથી પહેલાં અહીંયાથી એલાયડ મોશન ઓપન કરી દેવાનું આવી રીતે। તો એલાયડ મોસમ આવી રીતે ઓપન કરો તમે, તો અહીંયા તમને આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। તો અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ તમે ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જશે। તો એના પર આપણે ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કરીએ એટલે આપણે આ તરીકેથી કે આ વાળું ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું અહીંયા। તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારી ગેલેરી ઓલરેડી ખુલીને આવી જાય। તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો મિત્રો। તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા બાદ આપણે જે આ 3 ટપકાનું આઇકન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમારે આ વાળું ઇન્ટરફેસ 5મા નંબરનું છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે સોંગની આવી રીતે લાસ્ટમાં આવતું રહેવાનું। આવ્યા બાદ આપણે મિત્રો અહીંયા ક્લિક કરી લેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના બાદ આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો। આગળ આવ્યા બાદ આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ફોટાને તમારે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવવાનો છે, કે અહીંયા જ્યાં સુધી સોંગ છે સોંગની નજીક આવી રીતે લાવી અને મૂકી દેવાનો છે। તો અહીંયાથી આપણે ઓલરેડી વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયાથી જે આ ઉપર ખૂણે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની આપણા મનપસંદની। તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ। એમબી સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા જે આ વાળું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ જો થઈ રહ્યો છે તો આવી રીતે થાય, તો અહીંયા આપણે ડાઉનલોડ થાય તેથી થોડી રાહ જોવી પડશે। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય તો એના પછી આપણે જે ડાઉનલોડનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।